નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર માવઠા અને ઠંડીને લઈને અંબાલાલ પટેલની ડરામની આગાહી 1લી તારીખથી લાગુ થશે નવા નિયમો રાશન કાર્ડ ધારકોને નહીં મળે મફતમાં અનાજ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં થશે ઘટાડો આધાર કાર્ડ પાન કાર્ડ ધારકો માટે અંતિમ તારીખ જાહેર નવા વર્ષની શરૂઆત સાથે બેંક ખાતાઓ થશે બંધ વાહન ચાલકો માટે ચિંતાજનક સમાચાર પેટ્રોલ ડીઝલના ભાવમાં થશે વધારો નવા વર્ષની શરૂઆત સાથે મોદી સરકાર આપશે નવી ભેટ ખેડૂતોને મળશે હવે 2000 રૂપિયાના બદલે 3000 રૂપિયાનો હપ્તો વિદ્યાર્થીઓને મળશે 25000 રૂપિયાની સ્કોલરશિપ હવે આયુષ્માન કાર્ડ થશે બંધ ભાડે રહેતા લોકો માટે આવ્યા છે સૌથી મોટા સમાચાર ખેડૂતો માટે નવી યોજનાની સૌથી મોટી જાહેરાત કૃષિ મંત્રીની ભેટ ખેડૂતોને મળશે વિઘાડેટ પૈસા વિદ્યાર્થીઓ માટે આવી ગઈ છે ખુશખબર માત્ર 1000 રૂપિયામાં મળશે ટેબ્લેટ પ્રધાનમંત્રી આવાસ યોજનાની અરજી કરવાની અંતિમ તારીખ જાહેર કેન્દ્ર સરકાર દ્વારા નવો નિર્ણય લેવામાં આવ્યો છે ખેડૂતોને મળશે હવે 100% સબસિડી તો ગુજરાતમાં ફરી એકવાર કિસાન યાત્રાની શરૂઆત અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડિયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલીવાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડિયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સાથે આજનો આ વિડિયો છે જેને અંત સુધી જોતા રહેજો સૌથી પહેલા મિત્રો અત્યારના તાજા અને નવા હવામાન સમાચાર ઉપર નજર કરીએ તો ભર શિયાળે જામશે ચોમાસા જેવો માહોલ ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ગુજરાતમાં વાદળ છવાયું વાતાવરણ બનવાની શક્યતા છે પરંતુ તેની અસર રાજ્યમાં નહીં થાય માવઠાની સંભાવના નથી માત્ર 29 થી લઈને 31 ડિસેમ્બર દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની શક્યતા છે એ ઉપરાંત જાન્યુઆરી મહિનાના પ્રથમ અઠવાડિયામાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી શકે છે જેના કારણે ગુજરાતના હવામાનમાં પલટો જોવા મળી શકે છે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર જાન્યુઆરી મહિનામાં ઠંડી હાડ ત્રીજાવટી પડવાની છે 11 જાન્યુઆરીથી ઠંડીમાં વધારો થશે 17 જાન્યુઆરી બાદ હાડ ત્રીજાવટી ઠંડી પડવાની સંભાવના છે ગુજરાત રાજ્યમાં ભારે ઠંડીને લઈને હવામાન વિભાગે ચેતવણી પણ જાહેર કરી છે મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન કેન્દ્ર સરકારે રાશન કાર્ડ ધારકોને લઈને નવી ગાઈડલાઈન જાહેર કરી છે જેમાં કેવાયસી અને રાશનના જથ્થાને લઈને નવા નિયમો છે એ બહાર પાડવામાં આવ્યા છે જેમાં દેશના કોઈ પણ રાશન કાર્ડ ધારકે સતત 6 મહિના સુધી રાશનનો જથ્થો લીધો નહીં હોય તો તેનું રાશન કાર્ડ આપોઆપ રદ થઈ જશે આ સિવાય સરકારે દર 5 વર્ષે કેવાયસી કરવાનો પણ આદેશ કર્યો છે ખાસ કરીને રાશન કાર્ડને લઈને ચાલતી કાળાબજારી અને ડુપ્લિકેશન જેવા મુદ્દાઓને લઈને રાજ્ય સરકારે કેન્દ્ર સરકારે સૌથી મોટો નિર્ણય લીધો છે જેના કારણે ગુજરાતના રાશન કાર્ડ ધારકોને 1 જાન્યુઆરીથી મફતમાં અનાજ મળતું છે એ બંધ થઈ શકે છે મિત્રો દિવસના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જાણો કયા ખેડૂતોને મળશે હવે દર મહિને 3000 રૂપિયાનો હપ્તો પીએમ કિસાન યોજનાની સાથે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના પણ શરૂ કરવામાં આવી છે જેમાં ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે પીએમ માનધન યોજના હેઠળ સરકાર ખેડૂતોના ખાતામાં દર મહિને 3000 ટ્રાન્સફર કરે છે જ્યારે આ યોજના હેઠળ ખેડૂતોને માસિક 3000નું પેન્શન આપવાની જોગવાઈ છે જ્યારે આ યોજનાનું પ્રીમિયમ કિસાન સન્માન નિધિ યોજનાની રકમમાંથી કાપવામાં આવે છે આ માટે તમારે એક અલગ ફોર્મ ભરવાનું રહેશે આ પેન્શન યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ દર મહિને ઓછામાં ઓછા 55 થી લઈને વધુમાં વધુ 200 રૂપિયા સુધીનું યોગદાન આપવું પડશે એટલે કે મિત્રો પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના અંતર્ગત હવે ખેડૂતોને વાર્ષિક 36000 રૂપિયા અને દર મહિને 3000 રૂપિયા છે એ પેન્શનનો લાભ મળશે મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો નવા વર્ષની શરૂઆત સાથે લાગુ થશે નવા નિયમો મિત્રો 1 જાન્યુઆરી 2026 થી દેશભરમાં ઘણા બધા નવા નિયમો છે એ લાગુ કરવામાં આવશે જેની સીધી અસર તમારા ખિસ્સા અને રોજિંદા જીવન ઉપર પડશે જેમાં બેન્કિંગ ઘર ડિજિટલ ચૂકવણી રાશન કાર્ડ સોશિયલ મીડિયાથી લઈને ખેડૂતો સુધી દરેક ક્ષેત્રમાં પરિવર્તન જોવા મળશે નવા વર્ષની શરૂઆત સાથે બદલાતા નિયમો અને તે તમારી નાણાકીય સ્થિતિને કેવી રીતે અસર કરી શકે છે ચાલો મિત્રો જાણીએ કે નવા વર્ષની શરૂઆત સાથે 1 જાન્યુઆરીથી કયા નવા નિયમો લાગુ થવા જઈ રહ્યા છે સાથે મિત્રો કઈ વસ્તુઓના ભાવમાં છે વધારો જોવા મળી શકે છે ચાલો મિત્રો જોઈએ કે 1 તારીખથી કયા નવા નિયમો છે લાગુ થવા જઈ રહ્યા છે તો કે 1 તારીખથી સસ્તા એલપીજી ગેસ
1 જાન્યુઆરી 2026ના રોજ એલપીજી સિલિન્ડરની કિંમતો અંગે મોટી જાહેરાત થઈ શકે છે. સરકારી તેલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે ગેસ સિલિન્ડરના ભાવની સમીક્ષા કરે છે. એવું માનવામાં આવે છે કે આ વખતે માત્ર કોમર્શિયલ સિલિન્ડર જ નહીં, પરંતુ રસોડામાં વપરાતા 14.2 કિલોગ્રામના ઘરેલું સિલિન્ડરના ભાવમાં પણ ઘટાડો થઈ શકે છે. નોંધનીય છે કે માર્ચ 2024થી ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ પણ પ્રકારનો ઘટાડો થયો નથી. તો મિત્રો, શું 1 જાન્યુઆરી નવા વર્ષની શરૂઆત સાથે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થવો જોઈએ? હા કે ના? નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો. મિત્રો, ત્યાર પછીના બીજા ફેરફાર વિશે વાત કરીએ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જો તમે હજુ સુધી આ કામ નથી કર્યું તો તમને થઈ શકે છે દંડ. જો તમે હજુ સુધી પાન કાર્ડની આધાર કાર્ડ સાથે લિંક નથી કરાવ્યું તો તાત્કાલિક કરાવી લેજો. અંતિમ તારીખ 31 ડિસેમ્બર 2025 છે. આ પછી લિંક આધાર કાર્ડ અને પાન કાર્ડ નહીં હોય તો તમારે 1000 રૂપિયા સુધીનો દંડ છે એ ચૂકવવો પડશે. દંડ ન ચૂકવાય તો પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જશે. અને જો તમે ચેક કરવા માંગો છો કે તમારા પાન કાર્ડ પહેલેથી લિંક નથી કે છે, તો આવકવેરા વેબસાઇટ પર જઈને તમે ઓનલાઈન સ્ટેટસ છે એ પણ ચકાસી શકો છો. મિત્રો, ત્યારના સમાચાર ઉપર નજર કરીએ તો ભાડા કરાર નવો કાયદો લાગુ થશે. મકાન માલિકો 2 મહિનાના ભાડા કરતાં વધારે ડિપોઝિટ લઈ શકશે નહીં. કોમર્શિયલ ભાડા માટે 6 મહિના સુધીની મર્યાદા નક્કી કરવામાં આવી છે. ભાડામાં વધારો. હવે મકાન માલિકો 12 મહિના પછી ભાડામાં વધારો કરી શકે છે. વધારાના 90 દિવસ પહેલા લેખિત નોટિસ પાઠવી શકે છે. મિલકત. મિત્રો, આપણે જણાવી દઈએ તો કે મકાન માલિકીને ઘર મિલકતને તપાસ કે સમારકામ કરવું હોય તો ભાડુઆતને 24 કલાક પહેલા લેખિત જાણ કરવી ફરજિયાત રહેશે. સમારકામમાં જો કોઈ મકાન માલિકી 30 દિવસમાં જરૂરી મરામત ન કરે તો ભાડુઆત પોતે સમારકામ કરાવીને ખર્ચ ભાડામાંથી બાદ કરીને પણ કરી શકો છો. ભાડુઆતને દૂર કરવી. અને જો વાત કરીએ તો સ્પષ્ટ કે કાયદાકીય પ્રક્રિયા વિના ખાસ કરી મિત્રો ભાડુઆત અને મકાન મિલકત ખાલી કરવી પડશે નહીં. સાથે મિત્રો આપણે જણાવી દઈએ તો કે ભાડુઆતને દૂર કરો એટલે કે સ્પષ્ટ કાયદાકીય પ્રક્રિયા વિના ભાડુઆતને મકાન અને મિલકત ખાલી કરાવી શકશે નહીં. અને કરારનું રજિસ્ટ્રેશન છે તમામ ભાડાકરોનું 60 દિવસની અંદર ડિજિટલ અને ઓનલાઈન રજિસ્ટ્રેશન ફરજિયાત કરવાનું રહેશે. પોલિસી વેરિફિકેશન, જેમાં ભાડુઆતના ડોક્યુમેન્ટ સાથે તેની પોલિસી વેરિફિકેશન કરવું ફરજિયાત રહેશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતોને મળશે 15 લાખ રૂપિયાની ભેટ. જો તમે પણ કિસાન યોજનાના લાભાર્થીઓ છો તો તમારા માટે ફરી એકવાર ખુશખબર સામે આવી. વાસ્તવમાં કેન્દ્ર સરકાર ખેડૂતો પર મહેરબાન છે. ખેડૂતોની આવક વધારવા માટે અને તેના દેવામાંથી મુક્ત કરવા માટે ખેડૂતોની આવક વધારવા માટે પણ સૌથી મોટી જાહેરાત થઈ છે. હવે સરકાર ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત કૃષિ બિઝનેસ શરૂ કરવા માટે 15 લાખ રૂપિયા છે એ મળવાપાત્ર રહેશે. અને આ રીતે મિત્રો જો વાત કરીએ તો આપણે જણાવી દઈએ તો મિત્રો તમે આ યોજનાનો લાભ ઉઠાવવા માંગો છો તો ખેડૂતોની આર્થિક મદદ માટે સરકારે પીએમ કિસાન એફપીઓ સ્કીમની શરૂઆત કરી છે. આ યોજના હેઠળ ફોર્મ્સ પ્રોડક્શન મિત્રો જો વાત કરવામાં આવે તો 15 લાખ રૂપિયા આપવામાં આવશે. સરકાર દ્વારા આ પણ મિત્રો જોઈએ તો ખેડૂતો માટે નવા બિઝનેસ શરૂ કરવા માટે આર્થિક સહાય પૂરી પાડવા માટે મદદરૂપ થશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આયુષ્માન કાર્ડ બંધ થશે. સરકાર દ્વારા આરોગ્યમાં નોંધપાત્ર નિયમો લાગુ કરીને મધ્ય અને ગરીબ પરિવારો માટે પ્રધાનમંત્રી જનધન યોજના શરૂ કરવામાં આવી છે. આ સાથે જેમાં આવક વધતા નિયમની બહાર જનારા અરજદારોને કાર્ડ રદ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અને નિયમ અનુસાર મિત્રો જો વાત કરીએ તો સતત પ્રધાનમંત્રી કાર્ડની જે મુદ્દત પૂરી થઈ જઈ હોય અને આજથી આજ સુધી ન કર્યું હોય તો તેને, પરંતુ મિત્રો જો વાત કરીએ તો 31/3/2026 સુધીની અંદર મુદ્દત આપી કાર્ડ રિન્યૂ કરવાનું અનુરોધ છે. હવે પછી પ્રધાનમંત્રી પાક વીમા યોજના હેઠળ અરજદારી સરકારી વર્ષ મુજબ દાખલાની મુદ્દત ગણી શકાય. તો મિત્રો આપણે જણાવી દઈએ તો મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. નવા વર્ષની શરૂઆત સાથે મિત્રો જાણી લેજો કે શું તમારું બેંક ખાતું પણ બંધ થઈ ગયું નથી ને? કારણ કે ભારતીય રિઝર્વ બેંકે વર્ષના પ્રથમ દિવસે પણ 3 પ્રકારના બેંક ખાતાઓ બંધ કરવાનો નિર્ણય લીધો છે. છેલ્લા 12 મહિનામાં કોઈ પણ પ્રકારની પ્રાકૃતિ થઈ નથી. સાથે મિત્રો આ ખાતા નિષ્ક્રિય જોવા મળી રહ્યા છે અને કરતી મિત્રો તમે જોઈ શકો છો. હાલ સાથે મિત્રો આપણે જણાવી દઈએ તો કે લાંબા સમયથી ઝીરો બેલેન્સ ધરાવતા આવા ખાતાઓ બંધ કરી દેવામાં આવશે. સાથે મિત્રો આપણે જણાવી દઈએ તો કે ડોરેમેટ એકાઉન્ટ એ એક એવો એકાઉન્ટ છે જેમાં પણ વર્ષ 2 વર્ષ કે તેથી વધુ સમયથી કોઈ વ્યવહાર કરતો નથી.
તો મિત્રો, નવા વર્ષની શરૂઆત સાથે બેંક ખાતા ધારકો માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, ત્યારના સમાચાર ઉપર નજર કરીએ તો શું ખરેખર મહિલાઓને 2 લાખ રૂપિયા સુધીની લોન મળશે? સરકારે મહિલાઓ માટે મહિલા સ્વાવલંબન યોજના શરૂ કરી. આ યોજના હેઠળ મહિલાઓને વ્યવસાય શરૂ કરવા માટે 2 લાખ રૂપિયા સુધીની લોન આપવાની વ્યવસ્થા છે. આ યોજના હેઠળ મહિલાઓ માટે 307 વિવિધ પ્રકારના વ્યવસાયો માટે લોન ઉપલબ્ધ છે, જેમાં બ્યુટી પાર્લર છે, દરજીકામ છે, મસાલા બનાવટ છે, અગરબત્તી છે, મોતીમ છે, ભરત ગૂંથણ છે, ડુંગળીની પ્રોસેસિંગ જેવા વ્યવસાય ચાલી કરવામાં આવશે. એમને લઈને સૌથી અગત્યના હવામાન સાથે આ સમાચાર સામે રહી છે, જેમાં મહિલાઓ માટે બ્યુટી પાર્લર છે, દરજીકામ છે, મસાલા બનાવટ છે, અગરબત્તી છે, મોતીમ છે, ભરત ગૂંથણ છે, ડુંગળીની પ્રોસેસિંગ જેવા વ્યવસાયોનો સમાવેશ થાય છે. આ દરેકના વ્યવસાયો માટે 2 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો અંતિમ તારીખ પ્રધાનમંત્રી